ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન માટે વાત કરી રહ્યા છે બાળકો. હવે વાત આવે છે કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયા અને પરાવર્તિત કમાનની. પરાવર્તિત કમાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પરાવર્તિત કમાન એટલે શું? તો આપણે જાણીએ છીએ કે કંઈ પણ વસ્તુથી માહિતી આવે તો ગ્રહણ થાય. પહેલા ગ્રાહી ભાગ માહિતી લઈ અને જોઈ શકો છો ગ્રાહી ભાગ માહિતી લેશે તો અહીંયા આગળ પ્રેરક અંતપટ્ટિકા તો આવતી જ નથી. ગ્રાહી ભાગ પહેલા લેશે, ગ્રાહી ભાગ અંદર લઈ જશે તો સંવેદી ચેતા અંદર માહિતી લઈ જઈ શકે, અંદર લઈ જશે. અહીંયા ચાલક ચેતા આવી ગઈ, પછી આંતર ચેતા કરતી માહિતી આવે, ચાલક ચેતા માહિતી પ્રેરક અને માહિતી આપી દેશે. તો આ પ્રમાણે પરાવર્તિત કમાનની પ્રક્રિયા થતી હોય છે. એટલે બી ફોર બોમ્બે ઇઝ રાઈટ આન્સર. પરાવર્તિત કમાનમાં સંવેદી ચેતાકોષનો કોષકાય ક્યાં આવેલો છે? તો ગ્રાહી ભાગ, કરોડરજ્જુનું ભૂખરું દ્રવ્ય, ચેતાકંદનું પૃષ્ઠમૂળ અને પ્રેરક અંતપટ્ટિકા. તો જો પરાવર્તિત કમાનના સંવેદી ચેતાકોષનો કોષકાય આપણે આખું બરાબર સમજી. તો કોષકાય ક્યાં ખુલતું હોય છે? તો કે અંદર તરફ આવેલા ભૂખરા દ્રવ્યમાં ખુલતું હોય છે. કેમ? તો કરોડરજ્જુમાં શું હોય? યસ, કરોડરજ્જુમાં યાદ રાખજો, કરોડરજ્જુમાં અંદર તરફ છે ગ્રે ભૂખરું દ્રવ્ય અને બહાર તરફ શ્વેત દ્રવ્ય ઉલટું હોય. બરાબર છે? તો ત્યાં રચના જોવા મળી શકે છે. હા, તમે સમજી શકો છો આગળ પેલા સવાલમાં. તો જો અહીંયા આગળ આ જે સંવેદી ભાગ છે અહીંયા આગળ ભૂખરા દ્રવ્યમાં ખુલે છે. એટલે સવાલ ખબર પડી ગઈ તમને? નીચેની આપણે આખો પરાવર્તિત ક્રિયાનું નિદર્શન કરે છે. તો પી ક્યુ આર ને ઓળખો. તો જો અહીંયા આગળ પી છે, અહીંયા આગળ ક્યુ છે, અહીંયા આગળ આર છે. તો તમે પરફેક્ટ જો જોઈ શકો છો તો આગળ ક્યુ શું છે? તો વચ્ચે આવેલો ભાગ છે, આંતર ચેતાકોષ છે. પી શું છે? તો કે અંદર પૃષ્ઠમૂળનો ભાગ છે જે અંદર માહિતી લઈ જવાનું છે. અને આર શું છે? બહારની પ્રેરક ભાગો છે. એમ આપણે કહી શકીએ છીએ. તો તમે જોશો ચેતાકંદનું પૃષ્ઠમૂળ અહીંયા પણ છે ને અહીંયા પણ છે. આ પૃષ્ઠમૂળનો ભાગ છે, ઉપરનો પૃષ્ઠમૂળ છે. એટલે આ વાક્ય એટલે આ બંને વાક્યો ખોટી થઈ ગઈ. હવે શું છે? તો કે ક્યુ ક્યાં છે? તો એની વચ્ચે બે ચેતાકોષની વચ્ચેનો છે એટલે આંતર ચેતાકોષ. એટલે આ નીકળી ગયું અને પ્રેરક ભાગ છે તો હા છે જ. તો આગળ થઈ શકાય છે. સીધો જવાબ તમારો એ ફોર એપલ. પરફેક્ટ આકૃતિનો જવાબ મળી જાય. નીચે આપેલ પૈકી કયું વિધાન માનવ અનુકંપી ચેતાતંત્ર સાથે અસંગત છે? હા, અનુકંપી સાથે અસંગત છે તો તે વ્યક્તિમાં લડોયા ભાગોની સ્થિતિનું નિર્માણ કરતા. હા, તો વાક્ય સાચું કહેવાય. તેના ચેતાકંદો કરોડરજ્જુની નજીક હોઈ શકે છે. તો હા, એમાં જ બનતા હોય છે. હૃદયના ધબકારા વધારવાનું કામ કરી શકે છે. તો આ પણ વાક્ય સાચા કહી શકાય બંને. તે સ્વયંવતી ચેતાતંત્રનો મસ્તિષ્ક વિભાગ છે. તો મસ્તિષ્ક વિભાગ એ ખરો છે. તો ખરેખર આ અનુકંપીનો નથી પણ પરાનુકંપીનો છે. હા, એના દ્વારા બનેલો ભાગ કહેવાય. એટલે વાક્ય ખોટું થઈ ગયું કહેવાય. અનુકંપી ચેતાતંત્રમાં ચેતાકોષમાંથી કયા ન્યુરો ટ્રાન્સમીટર મુક્ત થતા હોય છે? તો અનુકંપી માટે મુખ્યત્વે ઉત્પન્ન થાય છે ત્યાં આગળ એડ્રીનાલિન અથવા તો નોર એડ્રીનાલિન કહી શકાય છે. તો એના માટે શબ્દ આવી શકાય છે નોર એડ્રીનાલિન. સસ્તરમાં નીચે આપેલ પૈકી કયું કાર્ય પરાનુકંપી તંત્રનું છે? કીકીનું સંકોચન પ્રેરવું. તો કે હા, એનું કાર્ય કહી શકાય છે. હૃદયના ધબકારા વધારવાના ઘટાડવાનું કામ કરે. સ્નિગ્ધતાનો સ્ત્રાવ કરે, ચીકણા પદાર્થનો સ્ત્રાવ કરે, પરસેવાનો સ્ત્રાવ કરતા તો નહીં સ્ત્રાવ થાય નથી. વાળના સંકોચનના એને ઉત્તેજને શમન કરવાનું કામ કરી શકે. તો વધારે કાર્ય એ છે કીકીનું સંકોચન કરવાનું. માનવના અનુકંપી ચેતાતંત્રનો પૂર્વ ચેતાકંદીય તંતુ કરોડના કયા ભાગમાં ઉત્પન્ન થાય છે? જરા જોજો. અનુકંપીના ચેતાતંત્રના ભાગો ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કરોડરજ્જુમાંથી બને જ છે, પણ કરોડરજ્જુના કયા ભાગમાંથી બનતા હોય છે? તો કે ખાસ કરીને એ આપણા કરોડરજ્જુના જે ભાગો હોય છે એમાં તો ગ્રીવા પ્રદેશના ભાગો હોય, ઉરસ પ્રદેશના ભાગો હોય છે અને એના પાસેથી કહી શકાય છે કંઈક અંશે કટી પ્રદેશ, કમર પ્રદેશમાં ભાગો હોય તો ત્યાંથી ઉત્પન્ન થતા હોય છે. તો ગ્રીવા અને કટી પ્રદેશમાંથી ઉત્પન્ન થયેલા આપણે કહી શકીએ છે. દેહી ચેતાતંત્ર ઉર્મિનું વહન સીએનએસ મારફતે કોની તરફ થાય છે? સીએનએસ મારફતે કોની તરફ થાય છે? તો કોને માહિતી આપે છે? તો કે દેહિકમાં ઐચ્છિક સ્નાયુને એટલે કંકાળ સ્નાયુને માહિતી આપવાનું કામ કરે છે. મગજ કે કરોડરજ્જુના પરાવર્તિત કેન્દ્ર દ્વારા આપવામાં આવતા અનિચ્છાવર્તી પ્રતિચારને કઈ ક્રિયા કહે છે? તો સામાન્ય આપણે કહી શકીએ છીએ પરાવર્તિત ક્રિયાઓ તરીકે ઓળખી શકીએ છે. તો જ્યાં પરાવર્તી લખ્યું છે, પરિઘવર્તી લખ્યું છે, સ્વયંવર્તી લખ્યું છે, કેન્દ્રવર્તી, તો પરાવર્તિત ક્રિયાઓ. પાચન નળીનું પરિસંકોચનની ક્રિયાનું નિયંત્રણ કયા ચેતાતંત્ર દ્વારા થાય છે? તો પાચન તંત્ર પર યાદ રાખજો, પાચન ક્રિયા પર અસર કરે છે પરાનુકંપી, અને એ યાદ રાખી શકાય છે આપણે આગલા પાઠ પ્રમાણે પણ. પરાવર્તિત કમાનમાં કોનો સમાવેશ થાય છે? તો કે ગ્રાહી અંગ, સંવેદી માર્ગ, ચાલક માર્ગ, મગજ. આગળ મુખ્યત્વે કોણ કામ કરે છે? આગળ તો કે મુખ્યત્વે જો પરાવર્તિત કમાનમાં કોનો સમાવેશ અશક્ય છે? એટલે અશક્ય, સોરી મારા વાંચવામાં ભૂલ થઈ ગઈ, પર હા થોડું કાઢી નાખજો ફરીથી. 11 નંબર, પરાવર્તિત કમાનમાં કોનો સમાવેશ અશક્ય છે એટલે જોવા મળતું નથી?
તો એક છે ગ્રાહી અંગ, તો એ માહિતી લેવાનું કામ કરશે, બરાબર છે. સંવેદી માર્ગ છે, ચાલક માર્ગ છે અને મગજ. તો મગજ એમાં ભાગ ભજવતો નથી, તો જ પરાવર્તિત ક્રિયા દર્શાવી શકે છે. એટલે અશક્ય પ્રક્રિયા ત્યાં આગળ થઈ જતી હોય છે. અંતર્વાહી ચેતાતંત્ર ઉર્મિવેગને ક્યાંથી ક્યાં લઈ જાય છે? અંતર્વાહી ચેતાતંત્રનું માહિતી ક્યાં છે? અંતર તરફ માહિતી લઈ જવાનું કામ છે. તો સંવેદી અંગોમાંથી માહિતી લેશે અને કોને આપશે? મધ્યસ્થ ચેતાતંત્રને આપશે. અહીંયા લખ્યું પ્રતિચારક અંગમાંથી મધ્યસ્થને, ના. ગ્રાહી અંગથી મધ્યસ્થને, તો હા, એવું કહી શકાય છે. તો એનો જવાબ બી ઇઝ રાઈટ આન્સર થઈ ગયો તમારા માટે. જો વિશિષ્ટ ઉત્તેજનાઓ નાશ પામે તો કઈ પરાવર્તિત ક્રિયાઓ અટકી જતી હોય છે? આપણે એના પ્રકાર ભણી ગયા. તો જે પ્રક્રિયા તમે ઉત્તેજિત કરેલી છે, ઉપાર્જિત કરેલી છે, શરતી છે, એ બંધ થઈ જશે. જેમ કે તમને એવું શીખવાડેલું હતું કે તમે સાયકલ ચલાવતા શીખી ગયા, પણ ધારો કે તમે કેટલાય વર્ષો સાયકલ ચલાવી જ નથી, કદાચ હમણાં આપે તો પડી જવાય, કારણ કે એ પ્રક્રિયા શરતી પ્રકારની હતી. એટલા માટે સંવેદી અંગો વાતાવરણમાં થતા ફેરફારો શોધી ઉર્મિવેગને કઈ તરફ મોકલી આપી શકે છે? તેને મોકલવાનું કામ કોની તરફ છે? પીએનએસ તરફ છે. CNS, સોરી, ઇટ ઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. પરાવર્તિત ક્રિયાના ભાગના વાક્યો બાળક. ત્યાર પછીના ટોપિકમાં બીજા ભાગો જોઈશું આપણે.